રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, કોઈ વાંધો નહીં, પણ એની પાછળનું મુખ્ય કારણ શું છે જાણવા તો એવું મળ્યું છે કે ભાઈ રાજુભાઈ કરપડાને એવું પ્રેશર આપવામાં આવ્યું હતું કે જો તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નહીં આપો તો તમારા જૂના કેસ રીઓપન થશે અને તમને પાસાની સજા થશે, પાસામાં તમારે જેલમાં જવું પડશે. એટલે કદાચ આ વાતને લઈને રાજુભાઈ કરપડા ડરી ગયા હોય એવું લાગે છે. બાકી રાજુભાઈ કરપડા જે વાતો કરે છે કે ભાઈ જેલમાં મને કોઈ મળવાનું આવ્યું, પાર્ટી તરફથી કોઈ વકીલ નહોતા, એનું મને દુઃખ લાગ્યું, આમ તેમ બીજું ત્રીજું ગમે તે, તો એનો દોષનો ટોપલો તમે ગોપાલ ઇટાલિયા પર ઢોળો, મનોજ ચોરઠિયા પર ઢોળો, તો એ તો રાજુભાઈ વ્યાજબી ન કહેવાય. મંચ પરથી તો તમે બહુ મોટી મોટી વાતો કરતા હતા કે જેલમાં જવાથી ડરે એ આ રાજુ કરપડા નહીં, છેલ્લા શ્વાસ સુધી હું ખેડૂતો માટે લડતો રહીશ, આવું ઘણું બધું તમે કીધું હતું. યુવાનોને તમે જોશ અને જુસ્સો પણ આપ્યો હતો, પણ આજે કંઈક ને કંઈક તમને પ્રેશર એવું આવ્યું કે તમારા જૂના કેસ રીઓપન થશે તો તમારે એ પાસામાં જેલમાં જવું પડશે. તો આ ડરને કારણે તમે આમ આદમી પાર્ટી છોડી છે. તો હવે આના દોષનો ટોપલો તમે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા જેવા વ્યક્તિ ઉપર ઢોળો તો એ તો વ્યાજબી ન કહેવાય. રાજુભાઈ, તમારી પાસેથી આવી આશા તો નહોતી જ. તમારે પાર્ટી છોડવી હતી, કોઈ વાંધો નહીં, છોડી દો, પણ તમે બીજું કોઈ પણ કારણ બતાવી શકે કે પાર્ટીથી હું નારાજ છું અથવા મારે હવે મારા ઘર પરિવારને સંભાળવું છે, મારા ધંધામાં ધ્યાન દેવું છે કે ગમે તે બીજું ત્રીજું ગમે તે કહી શકે, પણ તમે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર દોષનો ટોપલો ઢોળી અને યુવાનોનો જોશ અને જુસ્સો નબળો પાડવાની કોશિશ કરો છો, તો આ તો તદ્દન વ્યાજબી નથી રાજુભાઈ કરપડા.